મિત્રો, આજે આપણે ન્યાય દર્શનને આધાર બનાવીને ભાસર્વજ્ઞ પ્રણીત ન્યાયભૂષણમાં મોક્ષ અંગેની જે વિચારણા થઈ છે, અપવર્ગ અંગે નિશ્રેયસ અંગે જે વિચારણા થઈ છે તેના કેટલાક બિંદુઓ વિશે વિચાર કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્યના જન્મ માત્રનું પ્રયોજન મુક્તિ છે. મુક્તિ પ્રાપ્તિ હેતવે જન્મ ધારિતમ, આ જીવનનું લક્ષ્ય છે. મેં ન્યાયદર્શનના 16 પદાર્થમાં પણ એમ કહ્યું કે પદાર્થના સ્વરૂપને જાણવાથી મોક્ષની નિશ્રેયસની પ્રાપ્તિ થાય છે. આ નિશ્રેયસ કેવી રીતે પ્રાપ્ત થાય એ અંગે ન્યાયદર્શનમાં જે વિચારણા થઈ છે અને ભાસર્વજ્ઞ વિશેષ કરીને કેવી રીતે એને સમજે છે એનું આપણે અહીંયા એક અલ્પ આલોડન રજૂ કરીશું, પ્રસ્તુત કરીશું. ભાસર્વજ્ઞે અપવર્ગ એવો શબ્દનો પ્રયોગ કર્યો છે. અપવર્ગ શબ્દમાં અપ એ ઉપસર્ગ છે અને વૃય ધાતુને ઘઈ પ્રત્યે લાગીને અપવર્ગ શબ્દ સિદ્ધ થાય છે, નિષ્પન્ન થાય છે. તેનો અર્થ એવો થાય છે, જીવનો સાંસારિક બંધનમાંથી છુટકારો. દુઃખત્રય વિઘાત જિજ્ઞાસા તદ અપઘાત કે હિતો. સંખ્યકારિકા પણ ત્રિવિધ દુઃખમાંથી મુક્તિને મોક્ષ કહે છે. અહીં પણ એ જ વાત શબ્દાંતરે રજૂ થઈ છે. જીવનો સાંસારિક બંધનમાંથી છુટકારો એટલે કે સંસારમાં રહેલા સકલ દુઃખોની આત્યંતિક નિવૃત્તિ. મોક્ષના સ્વરૂપ અંગે આપણે જો વાત કરીએ તો દાર્શનિકોમાં જુદા જુદા મતાંતરો જોવા મળે છે, પણ એટલું તો સિદ્ધ છે કે મોક્ષ જ જીવનનું અંતિમ સત્ય છે, લક્ષ્ય છે. હવે મોક્ષના જે મતાંતરો જોવા મળે છે એને લઈને એમાં કેટલાક દાર્શનિકો એકાંતતઃ દુઃખની નિવૃત્તિ એટલે મોક્ષ એવું સ્વીકારે છે, જ્યારે વેદાંત અને ભાસર્વજ્ઞ નૈયાયિક હોવા છતાં એમના મતને અનુસરનારા નૈયાયિકો મોક્ષમાં દુઃખાભાવ ઉપરાંત નિત્ય સુખનો સ્વીકાર કરે છે. દુઃખની આત્યંતિક નિવૃત્તિ તો ખરી, પણ દુઃખની આત્યંતિક નિવૃત્તિ કરતા સુખની પ્રાપ્તિ, નિત્ય સુખની પ્રાપ્તિને સ્વીકારે છે. આમ દ્રષ્ટિકોણમાં ભિન્નતા જોવા મળે છે. ભાસર્વજ્ઞે મોક્ષના નિરૂપણમાં એકે એવું જે પદ લખ્યું છે એનાથી વૈશેષિક મતનો ઉલ્લેખ કર્યો છે એમ કહી શકાય. તેઓ કહે છે કે તેમના મતે, વૈશેષિકોના મતે, મોક્ષાવસ્થામાં આત્મા અને મનના સંયોગથી જે સુખ ઉત્પન્ન થાય છે, સંયોગથી જન્ય સુખ દુઃખાદી બધા વિશેષ ગુણોનો ઉચ્છેદ થતા આકાશની જેમ આત્માનું હંમેશા રહેવું અવસ્થા તે મોક્ષ છે. આમ ભાસર્વજ્ઞના મતે મોક્ષ દશામાં દુઃખની નિવૃત્તિની જેમ સુખની નિવૃત્તિ પણ કેટલાક દાર્શનિકોને અભિપ્રેત છે. માત્ર દુઃખની જ નિવૃત્તિ નહીં, સુખની નિવૃત્તિ પણ અભિપ્રેત છે. આ સંદર્ભમાં ભાસર્વજ્ઞ ન્યાય વૈશેષિક પરંપરાના આમ તો બહુ મોટા ક્રાંતિકારી નૈયાયિક છે અને એમણે પરંપરાના ભંજક નૈયાયિક તરીકે અમે ઓળખીએ છીએ. ન્યાયિક પરંપરામાં એવું એક જગ્યાએ કહે છે કે પદાર્થો પોતાના, સૂત્રકારના કહેવાથી પદાર્થો પોતાના ગુણધર્મો છોડી દેતા નથી એમ કહે છે. એટલે ક્રાંતિકારી નૈયાયિક છે. તે ન્યાય વૈશેષિક પરંપરાના હોવા છતાં પોતાનો વિશિષ્ટ મત પ્રસ્તુત કરે છે અને તે કહે છે, તેમના મતે વિવેકી પુરુષની પ્રવૃત્તિ સુખ માટે જ જોવા મળે છે. આપણે બધા જે પ્રવૃત્તિ કરીએ છીએ એ આપણને ઓછામાં ઓછું દુઃખ મળે અને વધુમાં વધુ સુખની પ્રાપ્તિ થાય એટલા માટે છે. હવે જો મોક્ષમાં સુખનો અભાવ માનીશું તો તેઓની પ્રવૃત્તિ કેવી રીતે થાય? કારણ કે આપણે તો સુખ માટે પ્રવૃત્તિ કરીએ છીએ. તેથી મોક્ષમાં આનંદની પ્રાપ્તિ એ સિદ્ધાંતને, જે વેદાંતનો સિદ્ધાંત છે, એ ભાસર્વજ્ઞ એને સ્વીકારે છે. માત્ર દુઃખાભાવને જ મોક્ષ માનનારો જે પક્ષ છે એની સામે તર્ક કરે કે ભાઈ કાંટા વગેરેથી થતા દુઃખના અભાવ માટે પ્રેક્ષાવાન પુરુષની પ્રવૃત્તિ જોવા મળે છે, લોકમાં એવું જોવા મળે છે. વળી અધ્યાત્મ શાસ્ત્ર સુખાભિલાષી પુરુષો માટે નથી. સુખ વગેરેની પ્રાપ્તિના અભાવમાં પણ મનુષ્ય પ્રવૃત્તિ કરશે. એટલે કે દુઃખોના ઉચ્છેદ માટે અધ્યાત્મ શાસ્ત્ર પ્રવૃત્તિ કરે છે
અને સાંખ્ય કારિકા આ વાતનું આપણને પ્રતિપાદન કરે છે દુઃખત્રયાધિઘાત જિજ્ઞાસા એ કારિકામાં. આગળ પ્રસ્તુત પૂર્વ પક્ષના ઉત્તરમાં એટલે સાંખ્યના ઉત્તરમાં મોક્ષાનંદવાદી ભાસર્વજ્ઞ પ્રથમ તો ન્યાય પરંપરામાં જે મોક્ષનું સ્વરૂપ છે તેના મતને પ્રગટ કરે છે, પ્રસ્તુત કરે છે. ન્યાય સૂત્રકાર ગૌતમે તત અત્યંત વિમોક્ષો અપવર્ગ એવું અપવર્ગનું લક્ષણ આપ્યું છે. એમ કે છે કે જન્મરૂપ દુઃખથી હંમેશને માટે છુટકારો તે અપવર્ગ. ગૌતમે સાથે સાથે દુઃખનું લક્ષણ આપ્યું છે, બાધના લક્ષણમ દુઃખમ તદ અત્યંત વિમોક્ષો અપવર્ગ. એ સૂત્રમાં જે તત શબ્દ છે એ તત પદથી પૂર્વ સૂત્રમાં કહેવામાં આવેલા એટલે કે કયા બધા બાધના લક્ષણમ દુઃખમ એ સૂત્રમાં કહેવામાં આવેલા બધા દુઃખોનું ગ્રહણ કરીને સૂત્રકાર ગૌતમ દુઃખની આત્યંતિક નિવૃત્તિને અપવર્ગ કહે છે. ભાષ્યકાર પણ આ જ વાતને સ્વીકારે છે ને કહે છે કે દુઃખની અત્યંત નિવૃત્તિ જ મોક્ષ છે. દુઃખની આત્યંતિક નિવૃત્તિ રૂપ મોક્ષ જ દુઃખરૂપ ભય, મૃત્યુના અભાવમાં અભય આપણને અક્ષર અમૃત પદ પ્રાપ્ત થાય છે. મોક્ષ પરમાનંદનું નામ છે. નિષેધાત્મક પરિભાષામાં કહીએ કે આ દુઃખોનો તો અનંત છે, પરંતુ નિશ્ચિત સુખની પ્રાપ્તિ થતી નથી. એટલે કે દુઃખોનો અંત છે, દુઃખો અનંત છે અને દુઃખોનો અંત પણ છે, પરંતુ નિશ્ચિત સુખની પ્રાપ્તિ નથી, કારણ કે સુખની સાથે દુઃખ હંમેશા જોડાયેલું હોય છે. વળી સુખની ઉત્પત્તિનું કારણ દુઃખની ઉત્પત્તિના જેવું જ છે. આ સંદર્ભમાં ન્યાયવાર્તિકકાર ઉદ્યોતકર આપણને કહે છે કે મુક્ત આત્માને સ્થાયી સુખની પ્રાપ્તિ કરવી હોય તો સ્થાયી શરીર પણ હોવું જોઈએ, કારણ કે શરીરની યાંત્રિક ક્રિયા વિના અનુભવ થઈ શકતો નથી. તેઓ ઉદ્યોતકર એમ કહે છે કે 21 દુઃખોમાંથી મુક્તિ એટલે મોક્ષ, એમ એમનું માનવું છે. નવીન ન્યાયના પ્રવર્તક આચાર્ય ગંગેશ ઉપાધ્યાય તત્વચિંતામણીમાં સુખ તથા દુઃખની નિવૃત્તિ એ બંનેને પુરુષાર્થ ગણે છે. અને તેઓ કહે છે કે એવું કહી શકાય નહીં કે સુખની ઈચ્છાથી જ જીવોની સર્વત્ર પ્રવૃત્તિ સંભવે છે, પરંતુ દુઃખની નિવૃત્તિ માટે પણ જીવ બધી પ્રવૃત્તિઓ કરે છે. આમ દુઃખની નિવૃત્તિ પણ પુરુષાર્થ છે અને સુખની પ્રાપ્તિ પણ પુરુષાર્થ છે. સુખ માત્ર દુઃખથી સંબદ્ધ છે, તેથી અનિત્ય છે એવું સમજીને મુમુક્ષુ વ્યક્તિ, જેને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, જેને પૂર્વજન્મના સંસ્કારો જાગૃત થઈ ગયા છે, તેવો વ્યક્તિ આત્યંતિક દુઃખની નિવૃત્તિ માટે જ શાસ્ત્રમાં કહેલા ઉપાયોનું આચરણ કરે છે. તે સુખના ઈચ્છુક હોતા નથી. જે વિવેકી વ્યક્તિ સમજે છે કે આ સંસાર રૂપી મહાવનમાં દુઃખોના દુર્દિન અસંખ્ય છે અને સુખ તો ખૂબ જ અલ્પ છે. આ સંસાર ક્રુદ્ધ સર્પોના ફણામંડલ જેવો છે. માટે આત્યંતિક દુઃખ નિવૃત્તિ રૂપ મુક્તિ માટે સુખને જે છોડવા ચાહે છે એવી વ્યક્તિને જ મુક્તિનો અધિકારી છે, એવો વ્યક્તિ જ મુક્તિનો અધિકારી છે. આવી મોક્ષ અંગેની જુદી જુદી અવધારણાઓ જુદા જુદા મતાંતર દાર્શનિક સાહિત્યમાં પ્રવર્તે છે. આપણે કયા માર્ગનું અનુસરણ કરવું? આમ ભાસર્વજ્ઞ ન્યાય પરંપરામાં જે સ્વીકારવામાં આવ્યું છે એ સ્વીકાર પરંપરાને માં કેટલાક ફેરબદલ કરીને પોતાનો એક નવો પક્ષ સ્થાપે છે. ન્યાય પરંપરામાં આત્યંતિક દુઃખ નિવૃત્તિને જ મોક્ષ એમ માન્યું છે, સૂત્રકાર એમ કહે છે. અને વાત્સ્યાયનના વિચારોથી પણ એમ સમજાય છે, એવો ઉલ્લેખ કર્યો છે વાત્સ્યાયને ન્યાય ભાષ્યમાં, કે કોઈ નૈયાયિક સંપ્રદાય ગૌતમ નિર્દિષ્ટ મુક્તિમાં નિત્ય સુખની અનુભૂતિ થાય છે એનું સમર્થન તો કરતો હતો, પણ એને કોણ સમર્થન કરતો હતો એવું સ્પષ્ટ કહ્યું નથી. એવું તેઓ કહે છે ન્યાય ભાષ્યમાં, નિત્યમ સુખમ આત્મનો મહત્વવત મોક્ષે અભિવ્યજ્યતે
તેન અભિવ્યક્તેન અત્યંતમ વિમુક્તઃ સુખી ભવતિ ઇતિ કેચિન મન્યન્તે. ભાષ્યકાર મોક્ષમાં નિત્ય સુખની અભિવ્યક્તિ માનનારાઓના મતનું ખંડન કરે છે. એમ કરતા કહે છે કે મોક્ષમાં નિત્ય સુખની અભિવ્યક્તિ કોઈ પણ પ્રમાણથી સિદ્ધ નથી. દુઃખની નિવૃત્તિ સિદ્ધ છે, પણ સુખની અભિવ્યક્તિ સિદ્ધ નથી, કોઈ પણ પ્રમાણથી સિદ્ધ નથી. વળી સુખને નિત્ય માનવાથી સંસાર અવસ્થામાં પણ આ સુખની અભિવ્યક્તિ થવી જોઈએ. જો વિશેષ કારણથી એની અભિવ્યક્તિ થાય છે એમ માનીશું તો કારણજન્ય હોવાથી અભિવ્યક્તિ અનિત્ય થશે. અર્થાત મુક્તિ સ્થિર રહેશે નહીં. ક્યારેક મુક્તિ થશે, ક્યારેક થશે નહીં. ઉપરયુક્ત મતના વિરુદ્ધમાં ભાસર્વજ્ઞ ન્યાયભૂષણમાં ન્યાયસાર એના ટીકામાં ન્યાયભૂષણમાં કહે છે કે મોક્ષમાં દુઃખની આત્યંતિક નિવૃત્તિની જેમ સુખની નિવૃત્તિ માનતા સુખ દુઃખ બંનેનું જ્ઞાન ન થવાથી એ સ્થિતિ મૂર્છાવસ્થાની સમાન થશે. અને એ સ્થિતિમાં વિવેકી મનુષ્ય જે છે એ પ્રવૃત્તિ કરશે નહીં. જેમ કે સંસારમાં સુખ બધાને ઈષ્ટ છે અને સાથે સાથે દુઃખની નિવૃત્તિ પણ અભિષ્ટ છે, એની જેમ મોક્ષની સ્થિતિમાં દુઃખની નિવૃત્તિ બધાને ઈષ્ટ હોઈ શકે, પરંતુ સુખની નિવૃત્તિ નહીં. સુખ માટે જ બધા વિવેકી પુરુષોની પ્રવૃત્તિ જોવા મળે છે. કંટક વગેરેથી થતા દુઃખોનો પરિહાર પણ મનુષ્ય સુખોપભોગ માટે જ કરે છે. આમ ભાસર્વજ્ઞ મોક્ષમાં આનંદની પ્રાપ્તિ, સુખની પ્રાપ્તિને સ્વીકારે છે. પૂર્વપક્ષ શંકા કરે છે કે મોક્ષમાં નિત્ય સુખની પ્રાપ્તિ, નિત્ય સુખની અભિવ્યક્તિ કયા પ્રમાણથી સિદ્ધ છે? કારણ કે ન્યાયદર્શનમાં તો કોઈ પણ બાબત પ્રમાણ વિના સિદ્ધ થઈ શકે નહીં. માનાધીના મે સિદ્ધિ, એટલે કે પ્રમાણ વિના કોઈ બાબતને સિદ્ધ કરી શકાતી નથી. તો તમે મોક્ષમાં નિત્ય સુખની અભિવ્યક્તિને કયા પ્રમાણથી સિદ્ધ કરો છો એવો કોઈ પૂર્વપક્ષ પ્રશ્ન કરે તો ભાસર્વજ્ઞ તેનો ઉત્તર આપતા કહે છે કે નિત્ય સુખની અભિવ્યક્તિ સ્મૃતિરૂપ આગમ પ્રમાણથી સિદ્ધ છે. નૈયાયિક પરંપરામાં 4 પ્રમાણો સ્વીકારાયા છે. એમાં ભાસર્વજ્ઞ માત્ર 3 પ્રમાણ સ્વીકારે છે: પ્રત્યક્ષ, અનુમાન અને આગમ. ઉપમાન પ્રમાણનો તેઓ અનુમાનમાં અંતર્ભાવ કરે છે. એટલે કે છે આગમ પ્રમાણથી સ્મૃતિરૂપ પાછું એનું પ્રમાણ સિદ્ધ છે. ભાસર્વજ્ઞ આના સમર્થનમાં એક સ્મૃતિ વચન ઉદ્ધૃત કરે છે: સુખમ આત્યાંતિકમ યત્તત બુદ્ધિગ્રાહ્યમ અતિન્દ્રિયમ તમ વૈ મોક્ષમ વિજાનીયાત દુષ્પ્રાપ્યમ અકૃતાત્મભિઃ. તથા બહુ સરસ કહે છે, ઉપનિષદ વાક્યનું અર્થઘટન આપીને એ કહે છે તથા આનંદમ બ્રહ્માણો વિદ્વાન ન બિભેતિ આનંદમ બ્રહ્મણો રૂપમ તચ્ચ મોક્ષો અભિવ્યજ્યતે તથા વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. આ સ્મૃતિ અને સ્મૃતિઓમાં પ્રતિપાદિત સુખને ભારાદી અપગમે સુખી સંવૃત્તાની જેમ લક્ષણાથી દુઃખના અભાવ પરક માનવું કે અસંગત લાગે છે. લક્ષણા મુખ્યાર્થનો બાદ કર્યા પછી જ પ્રવૃત્ત થાય, જ્યારે સ્મૃતિઓમાં મુખ્યાર્થ સુખનો બાદ નથી. ભારથી આક્રાંત પુરુષ ભાર દૂર થતા શીતલ મંદ સુગંધિત વાયુના સંસર્ગથી એને સુખની અનુભૂતિ થાય છે. ત્યાં સુખી શબ્દનો પ્રયોગ કર્યો છે. દુઃખના અભાવને કારણે, અર્થાત દુઃખાભાવ એ સુખ છે એ અસંગત છે. દુઃખાભાવ એ સુખ છે, અસંગત છે. નહીં તો સામાન્ય આહારથી બુભુક્ષાજન્ય દુઃખની નિવૃત્તિ થતા વિશિષ્ટ આહારથી વિશેષ આનંદની પ્રાપ્તિ પુરુષને થવી જોઈએ નહીં, પરંતુ એવું થાય છે. એટલે કે કહેવાનો મતલબ છે કે દુઃખાભાવ એ સુખ છે એ માની શકાય નહીં. વળી યુવતીથી કામ દુઃખની નિવૃત્તિ થાય છે, પણ યુવતી વિશેષથી વિશેષ આનંદ ન થાય. આમ ભાસર્વજ્ઞ ન્યાય પરંપરામાં આ વસ્તુને પોતાની રીતે નિરૂપે છે. એ કહે છે દુઃખાભાવો અપી નાવેદ્ય પુરુષાર્થતા ઇષ્યતે નહીં મૂર્છાદિ અવસ્થાયમ
પ્રવૃત્તો દૃશ્યતે સુધી. મોક્ષની સ્થિતિમાં સુખની અભિવ્યક્તિ ન માનીએ અને માત્ર દુઃખના અભાવમાં સુખ શબ્દનો પ્રયોગ કરીએ તો તે પ્રયોગ મુખ્ય નથી, ગૌણ છે એમ માનવાનું. પૂર્વ પક્ષ આ સંદર્ભમાં કહે છે કે સુષુપ્તિ અવસ્થામાં જ્ઞાન થતું ન હોવાથી જેમ સુખમ અહમ અવાપ્સ્યમ, જેમ દુઃખના અભાવમાં પણ સુખ શબ્દનો પ્રયોગ થાય છે, તેમ મોક્ષની સ્થિતિમાં પણ આવો શબ્દ પ્રયોગ થશે. ભાસર્વગે કહે છે એવું કહેવું યોગ્ય નથી, કારણ કે સુષુપ્તિ અવસ્થામાં સુખનો અભાવ સિદ્ધ છે, એમાં કોઈ પ્રમાણ નથી. જાગ્રત અવસ્થા પછી સુખમ અહમ અવાપ્સમ એવી સ્મૃતિના બળથી પૂર્વપક્ષ સુષુપ્તિમાં સુખ તથા દુઃખ જ્ઞાન બંનેને માનવા જોઈએ એમ કહે છે. એટલે સુષુપ્તિમાં સુખનું પણ જ્ઞાન થાય અને દુઃખનું પણ સુખ જ્ઞાન પણ થાય, સુખ પણ થાય અને સુખનું જ્ઞાન પણ થાય. હવે જો આપણે સુષુપ્તિ અવસ્થામાં સુખનું જ્ઞાન માનીશું તો સુષુપ્તિ અને મોક્ષમાં કોઈ ભેદ રહેશે નહીં. સુષુપ્તિમાં સુખ અને સુખ જ્ઞાન રહે છે એવું જે લોકો કહે છે તે ખૂબ જ વિચારણીય બાબત છે, કારણ કે સુષુપ્તિમાં માત્ર સુખનું જ જ્ઞાન થાય છે. પછી તે જ્ઞાન નિત્ય હોય અથવા નિદ્રા સહકૃત ધર્મ વિશેષથી જન્ય હોય, પરંતુ મોક્ષમાં તો નિત્ય સુખનું જ જ્ઞાન થાય છે. તેથી તે બંનેમાં ભેદ જોવા મળે છે એમ ભાસર્વગે કહે છે. હવે પૂર્વપક્ષ આ સંદર્ભમાં એમ કહે કે જો મોક્ષમાં નિત્ય સુખની અભિવ્યક્તિ માનીશું તો સુખ અને જ્ઞાન બંને નિત્ય હોવાથી સંસાર અવસ્થામાં એ જ સુખનું ભાન થવું જોઈએ એવું જો માનીશું તો મુક્તાવસ્થા અને સંસાર અવસ્થામાં કોઈ ભેદ રહેશે નહીં, કારણ કે સુખ અને સુખનું જ્ઞાન તો બંને નિત્ય છે. અને મોક્ષમાં નિત્ય સુખની જો અભિવ્યક્તિ થવા લાગશે તો પછી આ તો એક બહુ મોટો પ્રશ્ન ઊભો થશે. આ સર્વજ્ઞ આનું નિરસન કરતા કહે છે કે ચક્ષુ અને ઘટની વચ્ચે કુંડ વગેરેનું વ્યવધાન હોવાથી એ બંને ચક્ષુ અને ઘટ વિદ્યમાન હોવા છતાં ઘટ જ્ઞાન થતું નથી. તેથી જેમ સુખ અને સુખ જ્ઞાન બંને નિત્ય હોવા છતાં સંસાર અવસ્થામાં એ બંનેના વિષય ભાવના સંબંધી અધર્મ વગેરે વિરોધીઓને લીધે દુઃખ થવાથી એની પ્રતીતિ થતી નથી, અને મુક્તાવસ્થામાં એ સંબંધના પ્રતિબંધક અધર્મનો નાશ થવાથી એની પ્રતીતિ થાય છે. જેમ કુંડ વગેરેનું વ્યવધાન દૂર થતાં ચક્ષુ અને ઘટનો સંબંધ થવાથી ચક્ષુ દ્વારા ઘટ જ્ઞાન થાય છે, તેમ વળી અધર્મ વગેરે અમૂર્ત હોવાથી કુંડ વગેરેની જેમ વ્યવધાનવાળી વસ્તુ બની શકે નહીં. માટે આ દૃષ્ટાંતમાં વિષમતા છે. છતાં પણ જેમ કુંડ ચક્ષુ તથા ઘટના સંબંધનું પ્રતિબંધક છે, તેમ નિત્ય સુખ તથા સુખ જ્ઞાનના વિષય ભાવ સંબંધમાં અધર્મ પ્રતિબંધક બને છે. માટે મોક્ષની સ્થિતિમાં નિત્ય સુખ તથા એના જ્ઞાનનો સંબંધ અધર્મ વગેરે અવરોધો દ્વારા જન્મે છે, પરંતુ કોઈ વિનાશી કારણ ન હોવાથી તે નષ્ટ પામતો નથી. આમ કહેવાનો અર્થ એમ છે કે મોક્ષની અવસ્થામાં નિત્ય સુખની અભિવ્યક્તિ રહે છે. તમે જે શંકા કરો છો એ શંકાનું ઉપયુક્ત વાતથી ખંડન થઈ જાય છે. મોક્ષમાં નિત્ય સુખની અભિવ્યક્તિ સંભવિત હોવાથી શ્રુતિ સ્મૃતિ વગેરે પ્રમાણો દ્વારા મોક્ષ અવસ્થામાં નિત્ય સુખની અભિવ્યક્તિ સિદ્ધ હોવાથી નિત્ય સુખાભિવ્યક્તિ વિશિષ્ટ દુઃખ નિવૃત્તિ મોક્ષ છે. બહુ સરસ વાક્ય છે. નિત્ય સુખાભિવ્યક્તિ વિશિષ્ટ દુઃખ નિવૃત્તિ એ મોક્ષ છે. નૈયાયિકો પ્રારંભમાં મોક્ષ અવસ્થામાં નિત્ય સુખની અભિવ્યક્તિને માનતા હશે, જે ભાસર્વજ્ઞ દ્વારા ઉદધૃત કારિકાઓ પરથી સિદ્ધ થાય છે.
આ કોનો મત છે, કયા ન્યાયિકનો છે, એવું એમણે નોંધ્યું નથી, પણ એના પોતાના જે પૂર્વજો છે એના મતને એમણે પોતે નોંધ્યા છે. એનો અર્થ એમ થયો કે નૈયાયિકો પણ મોક્ષમાં નિત્ય સુખની અભિવ્યક્તિને માનતા હશે. આ કારિકાઓ પરથી એમ સ્પષ્ટ થાય છે કે અક્ષપાદે કહેલ એટલે ગૌતમે કહેલ આત્મામાં રહેલા સકલ ગુણોનો ઉચ્છેદ એ મુક્તિ એવું ભાસર્વજ્ઞ સ્વીકારતા નથી, એ પરંપરાથી જુદા પડે છે. એ પોતે કદાચ વેદાંતના આ મતને સ્વીકારતા હોવું એવું લાગે છે, નૈયાયિક હોવા છતાં. સૂત્રકાર ગૌતમે આપેલા બાધના લક્ષણમ દુઃખમ અને તદ અત્યંત વિમોક્ષોપવર્ગ એ સૂત્રો દ્વારા બાધરૂપ દુઃખની અત્યંત નિવૃત્તિ એ મોક્ષ એવું ન માનતા ભાસર્વજ્ઞ કહે છે કે ગૌતમ દુઃખની નિવૃત્તિની સાથે સાથે સુખની અભિવ્યક્તિને પણ મોક્ષ માને છે. આ બાબત સૂત્રસ્થ અપવર્ગ શબ્દના પ્રયોગથી સિદ્ધ થાય છે. જેઓ નૈયાયિક હોવા છતાં મોક્ષમાં નિત્ય સુખની અભિવ્યક્તિ માને છે, એ વાત ગૌતમને પણ અભિપ્રેત છે એવું સમજાવવાનો પણ તેઓ પ્રયત્ન કરે છે. સૂત્રકાર તત્વજ્ઞાનથી મિથ્યા જ્ઞાનની નિવૃત્તિ દ્વારા છોડવાલાયક વસ્તુનો નિર્દેશ કરે છે, અને તે છોડવાલાયક વસ્તુ દુઃખ જ છે. વેદાંતિઓ પણ બ્રહ્માત્મૈક્ય જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ તથા તેનાથી જન્ય અનર્થરૂપ પ્રપંચની નિવૃત્તિને જ શાસ્ત્રનું પ્રયોજન માને છે એવું આપણને લાગે છે. પરંતુ દુઃખની નિવૃત્તિની સાથે સાથે બ્રહ્મની પ્રાપ્તિ એટલે બ્રહ્મ તો આનંદનું સ્વરૂપ છે, ને આનંદનું સ્વરૂપ છે માટે આનંદની પ્રાપ્તિ એવો પક્ષ પણ વિચારણીય છે. એટલે સૂત્રકારની વાતને સમજાવતા ભાસર્વજ્ઞ કહે છે કે ન્યાયશાસ્ત્રમાં પણ નિત્ય સુખની અભિવ્યક્તિ પ્રતિબંધક દુઃખની નિવૃત્તિ થતા નિત્ય સુખની અભિવ્યક્તિ સ્વતઃ સિદ્ધ છે. દુઃખનો પ્રતિબંધ થાય એટલે સુખની આપોઆપ જ પ્રાપ્તિ થાય. એટલે પ્રાપ્તિ તો દુઃખની નિવૃત્તિ છે, પણ પ્રાપ્તિ તો સુખની છે, આનંદની છે, આનંદગન છે, સ્વરૂપ તો આનંદનું છે. સૂત્રકારે મોક્ષમાં નિત્ય સુખની અભિવ્યક્તિમાં થતી નથી એવો નિષેધ કર્યો નથી. માટે સૂત્રકાર દુઃખની અત્યંત નિવૃત્તિ સહિત નિત્ય સુખની અભિવ્યક્તિને મોક્ષ માને છે. કહેવાનો અર્થ એમ છે કે ભાસર્વજ્ઞ ન્યાય સૂત્રકારે અપવર્ગ એવા શબ્દનો જે સૂત્રમાં પ્રયોગ કર્યો છે એને આધારે એમ સમજાવવાનો, એમ તારવવાનો પ્રયત્ન કરે છે કે સૂત્રકારે અપવર્ગ શબ્દ પ્રયોજ્યો છે માટે સૂત્રકારને પણ મોક્ષમાં નિત્ય સુખની અભિવ્યક્તિ અભિપ્રેત છે એવું એ પોતે તારવે છે. આમ ભાસર્વજ્ઞ સૂત્રકારના મનમાં કેવું બીજ રહેલું હશે એ એના મતને પોતાના પ્રતિભાને બળે પ્રકાશિત કર્યો છે. એકે તાવદ વર્ણયંતી સમસ્ત આત્મ વિશેષ ગુણોચ્છિત્તૌ સંહાર અવસ્થાયામ આકાશવદ આત્મનઃ સર્વદા અવસ્થાન મોક્ષ એમ એ પોતે ઉદ્ધૃત કરે છે વાક્યને. આ વાક્યમાં એકે પદથી વૈશેષિક તથા તેમના મતને અનુસરનાર ભાષ્યકાર વગેરેનો તેમણે ઉલ્લેખ કર્યો છે. અને મોક્ષાદિ અવસ્થાત્વાન મૂર્છાદિ અવસ્થાવદ અત્ર વિવેકીનામ પ્રવૃત્તિ નેત્યાહુર અન્ય એમ આ વાક્યમાં અન્ય પદથી આચાર્ય ગૌતમ તથા તેમના મતાનુયાયી ભાસર્વજ્ઞનું ગ્રહણ કર્યું છે. અન્ય પદ દ્વારા ઉલ્લિખિત આચાર્યોનો જ વાસ્તવિક ન્યાય મત છે. એમ અન્ય પદ દ્વારા ઉલ્લિખિત બહુ સરસ કહે છે આચાર્યોનો જ એટલે કે મોક્ષમાં નિત્ય સુખની અભિવ્યક્તિ એ જ મુખ્ય મત છે નૈયાયિકોનો એમ માની ભાસર્વજ્ઞ મોક્ષે સુખાભિવ્યક્તિ ઇતિ ન્યાયમતમ એમ વાક્યનો પ્રયોગ કરે છે. આખી પરંપરામાં જુદી જ રીતે આ વસ્તુને, આ વાતને તેઓ લઈ આવે છે કે મોક્ષે સુખાભિવ્યક્તિ ઇતિ ન્યાયમતમ. મોક્ષમાં દુઃખની નિવૃત્તિ નહીં, દુઃખની નિવૃત્તિ તો શાને માટે છે? સુખની પ્રાપ્તિ થાય માટે છે. અને પ્રાપ્તિ શાની કરીએ છીએ આપણે? સુખની. કારણ કે આપણે પ્રાપ્તિ કોની થાય છે? બ્રહ્મની. અને બ્રહ્મ તો આનંદ ઘન છે, આનંદ સ્વરૂપ છે. એ વાક્યનો પ્રયોગ કર્યો છે. અને આ જ મત એટલું જ નહીં, એમણે કહ્યું કે આ મત ગૌતમને પણ ઇષ્ટ છે.
અને આ મતની પુષ્ટિમાં ભાસર્વજ્ઞ પોતાની રીતે આ પ્રમાણે તર્ક વિતર્ક વગેરે આપણને આપે છે અને કહે છે કે ભાઈ ભાસર્વજ્ઞ અને ન્યાય પર આપણી જે દાર્શનિક પરિપાટી છે એ દાર્શનિક પરિપાટીમાં ભાસર્વજ્ઞ એક જુદો મત, એક જુદો દૃષ્ટિકોણ આપીને આપણને દુઃખની નિવૃત્તિમાંથી સુખની પ્રાપ્તિ તરફ લઈ જવાનું એક પ્રયોજન બતાવે છે. આમ ભાસર્વજ્ઞે ન્યાયભૂષણમાં આ મતને ઉદ્ધૃત કરીને એક જુદો જ મત આપણને તારવી બતાવ્યો છે. એ અર્થમાં ભાસર્વજ્ઞ પણ એક ક્રાંતિકારી ન્યાયિક તરીકે આપણી સમક્ષ પ્રગટ થાય છે. મિત્રો, આ એક નાનું અલ્પ આલોડન છે કે ભાસર્વજ્ઞ અથવા તો ન્યાય પરંપરામાં મોક્ષ કેવી દૃષ્ટિકોણથી જોવામાં આવ્યો છે, દૃષ્ટિકોણનો ભેદ કેવો આપણને જોવા મળે છે. મેં જે આપની સમક્ષ પ્રગટ કર્યું, આ વિશાળ દરિયો છે, સાગર છે. ભાસર્વજ્ઞ એની ઉપર લખાયેલી 18 ટીકાઓ, એ ટીકાઓમાં ભાસર્વજ્ઞના મતનું કેટલું અનુસરણ, એ બધી વસ્તુ પણ આગળ વિદ્યાર્થીઓ, જિજ્ઞાસુઓ વિચારી શકે. ધન્યવાદ. થેન્ક યુ.